સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજો 24 કિલો 58 ગ્રામ કિંમત ₹2,40,580 ના મુદ્દામાલ સાથે મહિલા તથા એક ઇસમને પકડી પાડતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ નાઓએ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામીર સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી ઝોન 2 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સી ડિવિઝન સાહેબ નાઓએ માદક અને કેફી દ્રવ્યો તેમજ નશાયુક્ત વસ્તુઓની હેરાફેરી તેમજ વેચાણ કરનાર ઈસમોને પકડી પાડવા સારું જરૂરી સૂચનાઓ આપેલ। જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.N. દેસાઈ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી V.B. ગોહિલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી M.K. ઈશરાણી તથા પોલીસ માણસો હ્યુમન સોર્સિસના આધારે આવા કેસો શોધી કાઢવા સારું વર્કઆઉટમાં હતા। તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કાળુભાઈ નાઓએ તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકતના આધારે ઉધના રેલવે પોલીસ ચોકીની સામે આવેલ ઉધના રેલવે સ્ટેશન પાર્કિંગ ગેટની બહાર જાહેર રોડ ઉપરથી એક ઈસમ ટૂના સોમવારી શેટ્ટી ઉંમર વર્ષ 40 ધંધો ખેતીકામ રહેગામ ફુલાવડ પોસ્ટ આસિકા થાના દેરાગઢ જિલ્લો ગંજામ ઓરિસ્સા તથા એક મહિલા છબી થીનાદાસ ઉંમર વર્ષ 35 ધંધો મજૂરી રહેગામ ધર્મરાયપુર પોસ્ટ રામચંદ્રપુર થાના પાટપુર જિલ્લો બ્રહ્મપુર ઓરિસ્સા તેને ગાંજો વજન 24 કિલો 58 ગ્રામ કિંમત ₹2,40,580 ની મત્તાની સાથે ઝડપી પાડી બંને આરોપીઓની વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 NDPS એક્ટ સન 1985 ની કલમ 8C 20BC 29 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।